સર્વ જગતના પાપની શાંતિને કરનારા એવા 16મા તીર્થંકર, 12 ચક્રવર્તીમાં 5મા ચક્રવર્તી શ્રી શાંતિનાથ પ્રભુને નમસ્કાર કરીને મોહરૂપી અંધકારનો નાશ કરવામાં સૂર્ય સમાન એવા તે શ્રી પ્રભુજીનું પવિત્ર ચરિત્ર આજે આપણે શરૂ કરીશું. ચંદ્રની જેમ મંડળ આકારને ધારણ કરનારો એવો જંબુદ્વીપ અને એ જંબુદ્વીપ નો 7મો અંશ એટલે આ ભરત ક્ષેત્ર. જંબુદ્વીપનો 7મો અંશ એટલે કે ભૂમિના પ્રમાણમાં 7મો અંશ નહીં, પણ 7 ક્ષેત્રમાંનો એક ક્ષેત્ર હોવાથી 7મો અંશ એવો કયો છે કે ચંદ્રની જેમ મંડળ આકારને ધારણ કરનાર એવા જંબુદ્વીપના 7મા અંશ એવા આ ભરત ક્ષેત્ર છે. અને તેના દક્ષિણાર્ધમાં મધ્યખંડના આભૂષણ રૂપ દેવનગર જેવું એવું રત્નપુર નામનું નગર છે. હવે ખાસ તમને જેટલા નામ કહેવામાં આવે ને એ તમે યાદ રાખશો તો નોટ કરતા રહેશો તો તમને વધારે સારું લાગશે. રત્નપુર નામનો નગર, તમને આમાં છે નામ ઘણા બધા આવશે, તમે એને આખી ચેનલ લખ્યા કરશો તમને વધારે સરળતાથી સમજાશે. રત્નપુર નગરમાં કમળ જેવી આંખો વાળો એવો શ્રી શેણ નામનો એક રાજા હતો. રાજાનું નામ શું? શ્રી શેણ રાજા. એટલે ગુરુજી તમે નામ કયો છો એટલે આ જે તમે ગામનું નામ અને રાજાનું નામ કયો કે જે બધા નામ કયો એવી રીતના લખવાનું કયો છો? હમ ગુરુજી હજી એકવાર કહેજો ને. રત્નપુર નગર, અને રત્નપુર નગરમાં શ્રી શેણ રાજા. હું મારી સાઈડથી ટ્રાય કરીશ કે મેક્સિમમ આપને એની ઓળખાણ પણ આપી શકું. અને લક્ષ્મી જેમ, જે લક્ષ્મી દેવીને વિકસર કમળની જેમ નિવાસ રૂપ, જાણે કે લક્ષ્મીજી કમળમાં રહેતા હોય એવી રીતે લક્ષ્મીજી તે રત્નપુર નગરમાં શ્રી શેણ રાજા પાસે રહેતા. તે રાજા મોટા ભાઈની જેમ હંમેશા ધર્મને બહુમાન આપતો. મોટા ભાઈને હંમેશા જેમ બહુમાન આપી એમ એ રાજા માટે બહુમાન આપવા યોગ્ય હોય તો તે હતા ધર્મ. ધર્મને બહુમાન આપતો અને નાના ભાઈની જેમ અર્થ અને કામને નિર્બાધપણે પાળતો. જેણે મોટા ભાઈને તકલીફ ન પડે એ રીતે નાના ભાઈનું રક્ષણ કરે. નાના ભાઈ એટલે કે અર્થ અને કામ. ધર્મ કરવામાં તત્પર એવો તે રાજા રોજ જે કોઈ પણ જરૂરિયાત લોકો હોય એમની ઈચ્છાઓને પૂરી કરતો, પણ કામ આતુર સ્ત્રીઓની પ્રાર્થના પૂરી નહોતો કરતો. એવા તે રાજાનું રૂપ ઉપમાઓથી વિલક્ષણ હતું. જબરદસ્ત રૂપવાન એવો તે રાજા. ચિત્રકારોના ચિત્રના વિષયમાં પણ ન આવી શકે એવો રૂપવાન તે શ્રી શેણ રાજા હતો. અને હવે એક વખત વાંછિત પુરનાર દેવતાની જેમ એ હંમેશા દયાની આરાધના કરતો અને વાણીથી હૃદયને આનંદ આપનારી અને નેત્રરૂપી કમળ માટે ચંદ્ર સમાન, ચંદ્રવિકાસી કમળ હોય ને કુમુદ જેને કહેવાય, એના માટે ચંદ્રિકા જેવી એવી અભિનંદિતા નામની એ શ્રીશેણ રાજાની એક રાણી હતી, જે શુદ્ધ શીલવાળી રાણી.
ક્યારેય પણ પોતાના મન વડે પણ પોતાના શીલનું ખંડન ન કરતી તેવી રીતે અભિનંદિતા રાણી. એથી એ પોતાના આત્માને શોભાવનારી એવી. પરંતુ બાહ્ય મંડન તો તેના મનને નિસાર લાગતા. પોતાના શરીર ઉપર આરોપણ કરેલા આભૂષણોને તેણે દીપાવ્યા હતા. એટલે આભૂષણોની શોભા તેના વડે હતી. એટલે સ્વાભાવિક રીતે સુંદર એવી એ બાળિકાને તે આભૂષણો માત્ર એક ભાર રૂપ લાગતા. કારણ કે તેનું રૂપ આભૂષણ કરતા વિશેષ. તરંગ જેવા લાવણ્યમય પવિત્ર અવયવોથી સુંદર તેના સ્વરૂપની નકલ માત્ર દર્પણમાં જ દેખાય. બીજે આખા વિશ્વમાં ક્યાંય તેના સ્વરૂપની નકલ ન જોવા મળે. એક ગુણથી ભૂષિત રમણી પોતે એક હોવા છતાં અનેક રૂપવાળી હોય તેમ માતૃના કુળને અને પિતૃના કુળને અને સ્વસુરના કુળને એમ ત્રણેય કુળને શોભાવનારી હતી. તે શ્રીકૃષ્ણ રાજાને મેઘમાળાની જેમ હૃદય ઉપર હૃદયરૂપી મોરને આનંદ આપનારી એવી રીતે અભિનંદિતા રાણી. અને અભિનંદિતા રાણી જેમ શ્રીકૃષ્ણ રાજાને એક બીજી રાણી પણ હતી. તેનું નામ હતું શિખી નંદિતા રાણી. શ્રીકૃષ્ણ રાજા, અભિનંદિતા રાણી અને શિખી નંદિતા રાણી. અભિનંદિતા તે વખતે તેણે હવે પતિ સાથે અખંડ વિષય સુખનો અનુભવ કરતી અભિનંદિતા રાણીને કેટલાક સમય ગર્ભ રહ્યો. અને તે વખતે તેણે સ્વપ્નના પોતાના ખોળામાં રહેલા સૂર્યચંદ્રને જોયા. ગર્ભવતી અભિનંદિતા રાણી થઈ અને પોતાના સ્વપ્નમાં પોતાના ખોળામાં સૂર્ય અને ચંદ્ર બેને દેખે છે. હવે તે સાંભળીને રાજાએ તેમને કહ્યું કે તમારે ઉત્કૃષ્ટ એવા 2 પુત્ર થશે. અને ગર્ભ સમય પૂર્ણ થતા તે મોટા ઉત્સાહ સાથે તે બે ઉત્કૃષ્ટ પુત્ર થશે એમ સાંભળીને તે અભિનંદન રાણીએ તે જોડે સૂર્ય અને ચંદ્ર જેવા 2 કુમારને જન્મ આપ્યો. શ્રીકૃષ્ણ રાજાએ મોટા ઉત્સવથી એ 2 કુમારોનું નામ ઇન્દુશેણ અને બિંદુશેણ રાખ્યું. અભિનંદિતા રાણીના 2 પુત્ર, શ્રીકૃષ્ણ રાજાના 2 રાજકુમાર, અને નામ ઇન્દુશેણ અને બિંદુશેણ. ધાવ માતાઓએ પુષ્પની જેમ ખૂબ પ્રયત્નથી લાલન પાલન કરેલા તે બંને ભાઈઓ જાણે કે રાજાની 2 ભુજાઓ હોય એમ ધીરે ધીરે મોટા થવા લાગ્યા. અને યોગ્ય વય થતા રાજાએ તેઓને ઉપાધ્યાયની પાસે પોતાના નામની જેમ પોતે વ્યાકરણ વગેરે શાસ્ત્રો તે બધું તેમને ભણાવવા માટે મોકલ્યા. કેટલું વ્યવસ્થિત ભણે છે, જાણે કે પોતાનું નામ હોય એવી રીતે સારામાં સારું ભણી લે છે. હવે બધા વિષય તો વ્યવસ્થિત ભણે છે, તેઓ શાસ્ત્ર અને શસ્ત્ર બીજી ઘણી બધી કળાઓમાં પારંગત થયા. અનેક પ્રકારના વ્યૂહમાં પ્રવેશ કરવામાં અને તેમાંથી નીકળવામાં પણ કુશળ થયા. રાજકુમારોને આવું બધું શીખવાની જરૂરત હોય એટલે આવું બધું શીખે છે. ગુરુજી, જી બોલો. ગુરુજી, આપ આમાં એવું બોલ્યા કે ઉપાધ્યાય પાસે મૂક્યા. હમ જનરલી આપણે એવું જ સાંભળતા હોઈએ છીએ કે પંડિત પાસે મૂક્યા કે આચાર્ય પાસે મૂક્યા ભણવા. એનું જે કઈ અલગ ભણાવે તેમને રીઝન છે? ઉપાધ્યાય કહેવાય. તો જેઓનું પછી કાર્ય હાજી જનરલી આપણે રાજાઓનું જે પણ સાંભળીએ તો એવું જ કહે છે કે રાજકુમારોને એ લોકોએ બ્રાહ્મણ પાસે મૂક્યા કે પંડિત પાસે મૂક્યા કે આચાર્ય પાસે મૂક્યા. આચાર્ય તેને કહેવાય કે જેઓ મોટી સંસ્થા ચલાવતા હોય. એટલે જેમ કે ગુરુકુલ ચલાવતા અને ગુરુકુલના જે મુખ્ય શિક્ષક હોય તે આચાર્ય કહેવાય. તેઓનું મુખ્ય કાર્ય ભણાવવા સિવાય બીજું ઘણું બધું પણ રહેતું હોય. એ ગુરુકુલને સાચવવા કરવાનું, ત્યાં બધા વિદ્યાર્થીઓની વ્યવસ્થિત કેર કરવાનું, છતાં સાથે સાથે પોતે ભણાવતા પણ હોય. પણ એમનું ઉપરથી નજર કરવાનું કાર્ય તે આચાર્યનું.
અને ઉપાધ્યાયનું મુખ્ય કાર્ય જેટલા 2 4 જે 5 7 જે લિમિટેડ જે એમના પાસે જે ક્રીમ વર્ગ છે, ખાલી એમને ભણાવવાનું જ કાર્ય રહેલું હોય. બીજું વધારે એમની પાસે બહુ મોટી ગુરુકુલમ જેવી વ્યવસ્થા ન રાખેલી હોય, તેઓ ખાલી થોડાક જ છોકરાઓને ભણાવતા હોય. તેમનું કાર્ય એમને જ તૈયાર કરવાનું. જેમ આપણે મહાભારતમાં સાંભળીએ ને કે પેલા દ્રોણાચાર્ય, તો એ ખાલી એ 100 રાજકુમારોને ભણાવે છે, એ સિવાય બીજું કોઈ ગુરુકુલમમાં હતું જ નહીં. તો તે ઉપાધ્યાય કહેવાય, તો તે ગુરુકુલ ન કહેવાય. એ ખાલી એક દ્રોણાચાર્ય પોતે વિદ્યાર્થીને શોધી રહ્યા હતા જે એમને યોગ્ય એવી શિક્ષા પ્રાપ્ત કરી શકે. તો એટલે જે એવા કોઈ શિક્ષક હોય જે માત્ર વિદ્યાર્થીને તૈયાર કરતા હોય, તો તે ઉપાધ્યાય કહેવાય. બંને ઇન્દુસેન બિંદુસેન કુમાર શાસ્ત્ર શસ્ત્ર અને બીજી કળાઓમાં પણ પારંગત થાય છે, અને કામ વિકાર રૂપી સૂર્યના પ્રકાશમાં જાણે કે સવાર પડી ગઈ હોય તેવા પવિત્ર યૌવન વયને પ્રાપ્ત થાય છે. ભરત ક્ષેત્રમાં મગધ દેશમાં ઘણી બધી નગરીઓ, અને ઘણી નગરીઓમાં એક બીજા નગરની હવે આપણે વાત કરીશું. મોટી સમૃદ્ધિથી સર્વ ગામોમાં એક મોટું ગામ, નગરી નહીં પરંતુ મગધ દેશમાં એક ગામ મોટું, પરંતુ એ ગામ હતું, નામ હતું અચલ ગ્રામ. અચલ ગ્રામ નામનું એક ગામ હતું. તે ગામમાં સાંગ એટલે કે અંગ સહિત 4 વેદનો જાણનારો અને સર્વ બ્રાહ્મણોમાં શિરોમણી એવો ધરણી જટ નામનો એક પૃથ્વી તળમાં વિખ્યાત એવો બ્રાહ્મણ રહેતો હતો. અચલ ગ્રામમાં ધરણી જટ બ્રાહ્મણ રહેતો હતો. ગુરુજી વિહાર કરતી સાંગ એટલે શું કીધું અંગ આપણે? સહિત પોતે 4 એના જેટલે જે વેદ હતા, એ વેદના જે એના ભેદો હોય, ભેદો સહિત બધું પોતે ભણેલો હોય, એટલે પ્રખર વિદ્વાન એવો બ્રાહ્મણ. અને વિહાર કરતી ગૃહલક્ષ્મી હોય તેવી કુળવાન અને પવિત્ર ભક્તિવાળી એવી યશોભદ્રા નામની તેની એક પત્ની હતી. સાહેબજી નામ શું બતાવ્યું? ધરણી જટ. ધરણી જટ બ્રાહ્મણ, તેની પત્ની યશોભદ્રા. અને યશોભદ્રા અને ધરણી જતના નંદીભૂતિ અને શિવભૂતિ નામના 2 કુળદીપક પુત્રો હતા. નંદીભૂતિ, શિવભૂતિ બંને અચલ ગ્રામના ધરણીજટ બ્રાહ્મણના યશોભદ્રા પત્નીના પુત્રો. તેમાં નંદીભૂતિ મોટો અને શિવભૂતિ નાનો. ધરણીજટના ઘરમાં કપિલા નામની એક દાસી હતી, અને તેની સાથે પણ ધરણીજટ બ્રાહ્મણ ઘણા કાળથી રતિક્રીડા કરતો. કારણ કે વિષય તો હવે કોઈને વિષયથી દૂર જાય છે. સ્વચ્છંદે ક્રીડા કરતા તે દુષ્ટ બ્રાહ્મણને સમય પસાર થતા કપિલા દાસીથી એક પુત્ર થયો. એનું નામ રહ્યું કપિલ. કપિલા દાસીનો પુત્ર કપિલ, જે ધરણી જટનો પુત્ર કપિલા દાસીનો પુત્ર હતો. ધરણી જટ નમ્રતાથી શોભતા એવા યશોભદ્રાના ગર્ભથી થયેલા બંને પુત્રોને પોતે રહસ્ય સહિત 4 વેદો અંગ સહિત વ્યવસ્થિત ભણાવે છે. પેલા કપિલને વ્યવસ્થિત ભણાવતા નથી, પણ કપિલ અતિ બુદ્ધિમાન હતો. એટલે એ કપિલ માત્ર મૌનપણે સાંભળીને પોતે બધા જ વેદને પ્રોપર ભણીને પોતે વેદ સાગરનો પારગામી બની જાય છે. બુદ્ધિથી હવે બુદ્ધિને કોઈ ના પહોંચી શકે. હવે એ કપિલ વિદ્વાન થઈ ગયો, મોટો થયો, એ પણ વિદ્વાન થયો. વિદ્વાન થયેલો કપિલ પિતાના ઘરેથી નીકળીને પોતે દેશમાં ફરતો બીજા દેશોમાં જાય છે, અને ગળામાં પોતે 2 યજ્ઞો પવિત્રને ધારણ કરીને હું ઉત્તમ બ્રાહ્મણ છું એવું ડિંડીમ વગાડતો અલગ અલગ દેશોમાં ફરવા લાગ્યો. યજ્ઞો પવિત્ર એટલે કે જનોઈ પહેરે ને, નોર્મલી એક જનોઈ પહેરે, આ 2 જનોઈ પહેરતો કે હું ઉત્તમ બ્રાહ્મણ છું, બ્રાહ્મણોમાં પણ ઉત્તમ છું. વિદ્વાનને કોઈ દેશ પરદેશ હોય નહીં, જ્યાં જાય એનો પોતાનો દેશ બની જાય. ભમતો એ કપિલ હવે અનુક્રમે રત્નપુર નગરમાં આવે છે.
રત્નપુર નગરમાં આવ્યો અને ત્યાં વર્ષા ઋતુના મેઘની જેમ પોતાનું પાંડિત્ય બતાવે છે અને ગર્જના કરે છે, જબરદસ્ત ભણેલો જબરદસ્ત છે. અને તે નગરમાં સર્વ નગરજનોનો ઉપાધ્યાય, કળાનો ભંડાર અને ઘણા બુદ્ધિમાન વિદ્યાર્થીઓથી શોભિત એવો સત્યકી નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. સત્યકી બ્રાહ્મણ જે ભણાવતો હતો, એમની પાસે આખા નગરના બહુ વિદ્યાર્થીઓ ભણવા આવતા. તે સત્યકીની પાઠશાળામાં રોજ જઈને પેલો કપિલ પ્રશ્ન કરનારા વિદ્યાર્થીઓના અને બીજા જે વિદ્વાનો હોય એમના બધાના પ્રશ્નોના જવાબો આપતો. ખાલી એટલું જ કાર્ય કરવાનું તેણે, જેમને જે કોઈ પણ પ્રશ્ન હોય એના જવાબ તે કપિલ બ્રાહ્મણ આપે. હવે વિદ્વાનોના પ્રશ્નોના પણ જવાબદારી પોતે આપી દેતો હતો. એટલે તે જોઈને આશ્ચર્યચકિત થયેલા સત્યકીએ પણ કૌતુકથી મંત્રની જેમ જેણે સમજી જ ન શકાય ને તેવા શાસ્ત્રોના રહસ્ય એવા કપિલને પૂછ્યા. સત્યકી પણ હવે તેના જે ત્યાંના આચાર્ય છે એ પણ કપિલને પ્રશ્ન પૂછે છે. શ્રદ્ધાળુ શિષ્યોએ ઉપાધ્યાયની બુદ્ધિથી જોયેલા તે કપિલે તે સર્વ રહસ્યોને બહુ વ્યવસ્થિત રીતે સમજાવ્યા. એટલે આમ તો પોતે જાણતા હતા સારા એવા, પણ હવે સત્યકી જે એક આચાર્ય પ્રશ્ન કરે છે ને એના જવાબો પણ આચાર્યને પણ એકદમ સંતોષ થાય તેવી રીતે જયારે પ્રાપ્ત થાય એટલે આચાર્ય પ્રસન્ન તો થાય. તે સાંભળીને પ્રસન્ન થયેલા સત્યકી ઉપાધ્યાય એ જે શિક્ષક હતા તેમણે એ યુવરાજને રાજાની જેમ તેને પોતાના કાર્યનો ધુરંધર કર્યો. જેમ રાજા યુવરાજને કાર્યનો ધુરંધર કરે એવી રીતે સત્યકીએ કપિલને કાર્યનો ધુરંધર કર્યો. એને હવે પોતાની પાઠશાળાનું બધું કાર્ય સંભાળવાનું એને મુખ્ય કાર્ય તે બધું તેને સોંપ્યું. ઉજ્જવળ ગુણોનું મૂલ્ય તો ક્યાં ન થાય. ત્યાર પછી ત્યાંથી હંમેશા કપિલ સર્વ શિષ્યોને વ્યાખ્યાન આપવા લાગ્યો. રોજ સમજાવે, ભણાવે, કરે, બધું કરે. સત્યકી પોતાના પુત્રની જેમ તેનાથી એકદમ નિશ્ચિંત રહેવા લાગ્યો. હવે કે કપિલ છે એટલે મને કાંઈ ચિંતા નહીં, મારું બધું કામ થશે, આ પાઠશાળા વ્યવસ્થિત રીતે ચાલશે, આમાં બધા વિદ્યાર્થીઓ પણ સારામાં સારા તૈયાર થશે. હવે સત્યકીને એકદમ ટેન્શન નહીં. કપિલે પણ પિતાની જેમ તે સત્યકીની બહુ ભક્તિ કરવા માંડી. તેથી આને માટે હું શું કરું એમ સત્યકી એકદમ પ્રસન્ન મનથી વિચારવા લાગ્યો. આણે મારા માટે બહુ કર્યું છે, આણે આની અંદર જ્ઞાન પણ ઘણું છે, આ મને સમર્પિત પણ છે, આના માટે હું કરું શું? સત્યકીની એક પત્ની હતી, એનું નામ હતું જંબુકા. સત્યકી એટલે પાઠશાળાના શિક્ષક છે, આચાર્ય. એમની પત્ની નામ હતું જંબુકા. એ વખતે સત્યકીની જંબુકા નામની પત્નીએ સત્યકીના પ્રમાણે કહ્યું કે હે ભટ્ટજી, એ પતિને ભટ્ટજી કહેતી હતી, હે ભટ્ટજી, જો કે તમે જાગૃત છો, તમને બધું ધ્યાનમાં છે, તો પણ હું તમને યાદ અપાવું છું કે દેવકન્યા જેવી નિસીમ રૂપ લાવણ્યથી શોભતી, નમ્ર, લજ્જાળુ, ક્ષમા, મૃદુતાના સરળતાથી દીપતી એવી સત્યભામા નામની મારા ગર્ભથી જન્મેલી એવી કન્યા યૌવન થઈ ગઈ છે, જુવાન થઈ છે, તો તમને ખાલી ધ્યાન અપાવું છું. એટલે ત્યારે તો પણ તેને યોગ્ય વર તમે કેમ નથી શોધી રહ્યા? તમને બધું ધ્યાનમાં છે તો. જેના ઘરે કન્યા, જેના ઘરે કર્જ અને જેના ઘરે વેર અને વ્યાધિ વધ્યા કરતી હોય તેને ઊંઘ કઈ રીતે આવે? એટલે જે તમે તો નિશ્ચિંત થઈને સુવો છો એ કેવી વાત? સત્યકી કહે છે કે પ્રિયા, એને પ્રિયા કહીને બોલાવે, હે પ્રિયા, તમે કહ્યું તે સત્ય છે. આટલા વખત સુધી મને સત્યભામાને લાયક એવો કોઈ યોગ્ય વર મળ્યો નથી. પણ આ કપિલ કે જે રૂપથી સંપન્ન છે, ગુણીજનોમાં મુખ્ય છે, યુવાન છે, વિનયવાળો છે, ઉત્તમ બ્રાહ્મણ જાતિનો છે, તે સત્યભામા માટે યોગ્ય વર છે. જંબુકાએ તે વાત સ્વીકારી કે બરાબર છે, કપિલ તો બહુ સારું એવું જાણકાર છે.
પછી સત્યકીએ શુભ મુહૂર્તની અંદર સત્યભામા અને કપિલના વિધિપૂર્વક વિવાહ કરી દીધા. હવે કપિલના લગ્ન થઈ ગયા છે તે સત્યભામા સાથે. કપિલ ભ્રમ વગર સત્યભામા સાથે રોજ ભોગ ભોગવવા લાગ્યો. સત્યકીની જેમ આખા નગરના લોકોથી એ પૂજાવા લાગ્યો. અત્યાર સુધી સત્યકી પૂજાતો, હવે કપિલ પણ પૂજાય છે. નગરના લોકો તેમની પૂજા કરે. અને આ કપિલ એ જમાઈ હોવાથી સત્યકી માટે પણ પૂજ્ય છે એવું ધારીને સર્વ નગરજનો રોજ પર્વ દિવસે ધન ધાન્ય વગેરે તેને આપવા લાગ્યા. અને અત્યારે તો બ્રાહ્મણ જાતિમાં ઉત્તમ થઈ પડેલી હવે કપિલ એવી રીતે રહેવાથી ગુણોની જેમ ધનથી પણ એકદમ ધનવાન થઈ ગયો. કારણ કે હવે આખા નગરના પ્રિન્સિપલ અને એમના જમાઈ અને એ પ્રિન્સિપલ જેમને સન્માન આપે તો હવે એટલા નગરમાં સૌથી ટોપ પર પહોંચી ગયો. એક વખતે હવે ઘટના બની. હવે એક વખત આવ્યો, વખત આવે એટલે કંઈક શરૂ થાય. એક વખતે વર્ષા ઋતુ આવી, ચોમાસું આવ્યું. ચોમાસામાં રાત્રિના સમયે તે કપિલ કોઈક સ્થાને નાટક જોવા માટે ગયો હતો. અને ત્યાં બહુ સમય સુધી નાટક દેખે છે. અને ત્યાંથી પાછું રિટર્ન ઘરે આવતા લેટ નાઇટ થઈ અને અડધે રસ્તે પહોંચ્યો. અને અડધે રસ્તે પહોંચતા એકદમ જાણે કે સોયથી ભેદી શકાય ને એવો ગાઢ અંધકાર થઈ ગયો. અને એવા અંધકારને સાથે વરસાદ વરસવા લાગ્યો. કપિલ રસ્તામાં છે અને અડધા રસ્તે, તમે બોલવું નહીં વચ્ચે, વરસાદ વરસતા પોતે હવે વરસાદ વરસી રહ્યો છે, અડધે રસ્તે પહોંચ્યા છે અને તે સમયે રસ્તામાં કોઈ માણસ હતું નહીં. એથી એણે શું કર્યું, વસ્ત્ર ન પલળે એટલા માટે પોતે નગ્ન થઈને પોતાના વસ્ત્રો પોતાના બગલમાં ભરી લીધા અને ઘરના દરવાજા પાસે આવીને પાછા વસ્ત્ર પહેરી લીધા. અને પછી દરવાજો ખટખટાવે છે. વરસાદથી મારા સ્વામીના વસ્ત્રો ભીંજાઈ ગયા હશે એમ ધારીને સત્યભામા તો બીજા વસ્ત્રો લઈને દરવાજા પાસે સામે આવી. કારણ કે વરસાદ વરસી રહ્યો છે અને સ્વામી આવ્યા છે તો વરસાદથી વસ્ત્રો તો પલળ્યા જ હોય. એ ભોળી સામે આવી ત્યારે પેલો બ્રાહ્મણ કહે છે, કપિલ કહે છે, વિદ્યાના પ્રભાવથી મારા વસ્ત્રો ભીંજાઈ ગયા નથી, માટે બીજા વસ્ત્રોની જરૂર નથી, જો એકદમ કોરા છે. અને આ પ્રમાણે કપિલે પોતાની પત્નીને કીધું. એટલે તે સમયે તેના વસ્ત્રો પલળેલા નહોતા પણ આખું શરીર ભીનું છે. આખું શરીર આડર હતું કારણ કે તે વસ્ત્રો છુપાવી રાખ્યા હતા. પોતે પલળેલા હતા, માથું ભીનું, હાથ પગ ભીના. એટલે એમ સત્યભામાં જોવામાં આવ્યું. એથી એણે મનમાં વિચાર્યું કે જો આણે વિદ્યા શક્તિથી જળ પોતાના વસ્ત્રની રક્ષા કરી હોત તો પોતાના અંગની રક્ષા કેમ ન કરે? એ તો સ્વાભાવિક છે ને કે શરીર પલળવા દે, ખાલી કપડા ના પલળવા દે, એવી કેવી વિદ્યા? શરીર પણ ન પલળવું જોઈએ ને. તે ચોક્કસ આ કપિલ નગ્ન થઈને આવ્યો છે અને તે ઉપરથી હું માનું છું કે આ મારો પતિ કુળવાન નથી. સત્યભામા આના પરથી સમજી કે મારો પતિ કુળવાન નથી લાગતો. બુદ્ધિ બળથી પોતે કાને સાંભળીને જ વેદને ભણેલો હોય એવું લાગી રહ્યું છે. ખાલથી કાનથી સાંભળ્યા છે. સત્યભામા આટલી ઘટના પરથી આટલું સમજી ગઈ. હા, આ પ્રમાણે. અને એને જ્ઞાન છે પણ એના અંદર નથી. નિશ્ચય થતા જ સત્યભામા તેની ઉપર એનો રાગ ઓછો થઈ ગયો. આ એક ઘટના પરથી એનો રાગ ઉતરી ગયો પોતાના પતિ ઉપરનો. પકડી લાવેલા બાંધની જેમ એ બહુ દુઃખી થવા લાગી. કોઈને પકડી લાવેલો હોય, કોઈ માણસને બંદીજન છે કહેવાય ને, બાંધ એટલે કે કોઈ કેદીને, એવી રીતે દુઃખી થઈ. હવે તે સમયે અચળ ગામમાં ધરણીજટ બ્રાહ્મણ એટલે કપિલના પિતા, હવે એની વાત કરીશું. એ ભાગ્ય યોગે નિર્ધન થઈ ગયા. પહેલા તો બહુ ધનવાન હતા પણ હવે નસીબ ઊંધું થયું અને હવે ગરીબ. તેના સાંભળવામાં આવ્યું કે કપિલ બહુ ધનવાન થઈ ગયો છે. તે એટલે પોતે પોતાનો ઉદ્ધાર કરવા માટે પોતે રત્નપુરમાં આવ્યો.
હવે ધરણી જટ રત્નપુરમાં આવે છે. કપિલ બધું બરાબર ચાલતું હતું, પણ હવે ધરણી જટ આવે છે. કપિલે પીવા યોગ્ય, સ્નાન કરવા યોગ્ય વગેરે વગેરે બધી વસ્તુઓથી પોતાના પિતાનો સત્કાર કર્યો. ધણી જટનો સત્કાર કર્યો. સાધારણ અતિથિ પણ પૂજ્ય છે, તો આ તો પિતારૂપી અતિથિ માટે શું કહેવું. પિતા સ્નાન કરીને નિત્યકર્મ કરવા માટે લાગ્યા, એટલે ભોજનનો સમય થવાથી કપિલે પોતાની પત્નીને કહ્યું, પ્રિયા, મારે શરીર સંબંધી કંઈ કારણ છે, એટલે આ પિતા માટે મારાથી ઉત્તમ ભોજન તૈયાર કરો. મારાથી પણ વધારે ઉત્તમ ભોજન તૈયાર કરો. પિતા અને પુત્રનું જુદું જુદું આચરણ જોઈને સત્યભામાને ડાઉટ વધારે થયો. એવું કયું કામ હોય કે પિતા આવ્યા છે અને પિતાના કરતા પણ વિશેષ કામ એને અત્યારે બીજું કઈ છે. સત્યભામાને થયું કે આ બંનેનું આચરણ અલગ અલગ છે, એટલે આ બંનેમાં કંઈક ગડબડ છે. અને શંકા વધારી, કારણ કે એ સત્યભામા કુળવાન હતી. સત્ય કે બ્રાહ્મણ કુળવાન હતા અને તેની પુત્રી કુળવાન હતી. અતિ નિર્મળ આચરણથી પોતાના સસરાને કુળવાન જાણી પોતે સસરા પાછા ધરણીજટ બ્રાહ્મણને કુળવાન સમજી લે છે કે આ વ્યક્તિમાં ને આનો ફરક છે. તે સત્યભામા તેમનું પિતા, ગુરુ અને દેવની જેમ તેની આરાધના કરે છે. તેના સસરા જ થતા હતા. એક વખતે એકાંતમાં સત્યભામા બ્રહ્મ હત્યાના સોગંદ આપીને પોતાના સસરાને પોતે ખૂબ વિનયપૂર્વક પૂછે છે. પહેલા સોગંદ આપી કે ખોટું બોલશો તો બ્રહ્મ હત્યાનું પાપ લાગશે, પણ પાછું વિનયપૂર્વક પૂછે છે કે પૂજ્ય પિતાજી, આ કપિલ તમારો બંને શુદ્ધ પક્ષથી ઉત્પન્ન થયેલો પુત્ર છે કે વિપરીત પક્ષથી ઉત્પન્ન થયેલો પુત્ર છે? હા, પ્રસન્ન થઈને જે સાચું હોય તે કહો. અને ધરણી જટ પછી જે હકીકત બની હતી તે કહી દે છે. જે યથાર્થ હતું તે તેણે કહી દીધું, કારણ કે મહાત્માઓ સોગંદનો ભંગ કરતા ડરે. સોગંદ આપી એટલે એને સાચું કહી દીધું. હવે કપિલે વિદાય કરેલો તે ધરણી જટ પોતે ફરીને પાછા પોતાના અચલ ગામમાં પાછો આવી ગયો. એનું કામ અહીંયા પતી ગયું. હવે ધરણીજટ બ્રાહ્મણના ગયા પછી સત્યભામાએ શ્રીશેન રાજા પાસે જઈને વિનંતી કરી કે ભાગ્ય યોગે આ અકુળવાન એવો મારો પતિ થઈ ગયો છે. સત્યભામા રાજા પાસે જાય છે આ વાત લઈને. પોતાના એના પિતા તો શું કરી શકે, સત્ય કે બ્રાહ્મણ તો કઈ ના કરી શકે. શ્રીશેન રાજા પાસે ગઈ કે આને કુળવાન એવા આને મારો અકુળવાન મારો પતિ થયો છે. તે કેસરી સિંહ પાસેથી ગાયની જેમ, રાહુથી ચંદ્રકળાની જેમ અને બાજ પક્ષથી ચકલીની જેમ મને તેની પાસેથી મુકાવી આપો. એટલે હું તેનાથી મુક્ત થઈને સતીપણે રહીને હવે હું હંમેશા સુકૃત કરીશ. મને મારા એવા કોઈ પૂર્વના એવો કોઈ દુષ્કૃત હશે, કોઈ એવા પાપો હશે કે એના કારણે હું ઠગાઈ ગયેલી છું, પણ હવે હું બધા સુકૃત કરીશ અને હું સતીનું જીવન જીવીશ. આ પ્રમાણે પોતે શેષણ રાજાને ફરિયાદ કરી. તે સાંભળીને શ્રીશેન રાજાએ કપિલને બોલાવીને કહ્યું કે ધર્મનું આચરણ કરવા માટે આ સત્યભામાને તું છોડી દે અને હવે ધર્મ કરવો છે. તે તારા ઉપર વૈરાગ્ય વાળી છે અને તારા પર રાગ નથી. એને તારા પર રાગ નથી, તો હવે બલાત્કારે અપહરણ કરેલી પરસ્ત્રીની જેવી તેનાથી તને કઈ વિશેષ સુખ મળવાનું નથી. તેથી તું તેને છોડી દે. એટલે કપિલ કહે છે, રાજન, પણ હું તેના વગર એક ક્ષણ પણ રહી શકું તેમ નથી. તે પ્રિયા મારી જીવનની ઔષધિ છે. મેં તેની સાથે લગ્ન કરેલા છે, તો મારી સ્ત્રીનો હું ત્યાગ નહીં કરું. શ્રીશેન રાજા શું કહે? કપિલ પોતાની જગ્યાએ તો રાઈટ હતો. કપિલને તો ત્યાગ કરવો અને કરાવવો તે વેશ્યાઓમાં જ ઘટે છે. અને તે સાંભળીને સત્યભામા એકદમ ઉત્કટ થઈને કહે છે કે જો તે મને છોડશે નહીં તો હું પાણી કે અગ્નિની અંદર પ્રવેશ કરી લઈશ. રાજાની સામે જઈને કહી દીધું કે મને આનાથી દૂર રહેવાનું છે. રાજા કહે છે કે કપિલ, આ બાળિકાના પ્રાણનો ત્યાગ ન કરાવો.
કપિલ નથી માનતો. એના આચરણ દેખીને રાજાને થયું કે આ કપિલ સત્યભામા નહીં છોડે. એટલે રાજા સત્યભામાને કહે છે કે તું કેટલાક દિવસ સુધી તું મારા મહેલમાં રહે. રાજાએ સત્યભામાને પોતાના મહેલમાં પોતાના મંદિરમાં રહેવાની વાત કરી. કપિલ તે વાત સ્વીકાર કરે છે. રાજાએ તે સત્યભામાને રાણીઓને સોંપી દીધી અને અલગ અલગ પ્રકારના તપ કરતી સત્યભામા રાજમહેલમાં જ અંતઃપુરમાં રહે છે. રાણીઓ મોટો આવાસ હોય તો તેમાં તે સત્યભામા રહે છે. હવે આ એક ઘટના બની ગઈ. હવે એક બીજી ઘટનાની વાત કરીએ. એક બીજી નગરી, નામ કૌશાંબી. કૌશાંબી નગરીમાં બલ નામનો રાજા, બળવાન એવો રાજા, બળવાન એવા બલ રાજાને એક મિનિટ. બળવાન એવા તે બળ રાજાને શ્રીમતી નામની રાણી અને તેમની એક રાજકુમારિકા નામ શ્રીકાંતા. તે રૂપવતી એવી બાળા યૌવન થઈ, યૌવન વયને પ્રાપ્ત થાય છે. અને શ્રીશેણ રાજાના પુત્ર ઇન્દુષણ બિંદુષણને ઇન્દુષણ બેચારો શ્રીશેણ રાજાના પુત્ર ઇન્દુષણને સ્વયંવરથી વરવા માટે તેને મોટી સમૃદ્ધિ સાથે તે કૌશાંબીના બલ રાજાએ તે પોતાની રાજકુમારિકાને મોકલી. ઇન્દુષણ એમને પસંદ હતો શ્રીકાંતાને, એટલે પોતે સામેથી જ મોકલે છે કે તે ઇન્દુષણને તો પરણ, પોતે સમૃદ્ધિ સાથે મોકલે છે. રત્નપુર પહોંચે છે. તેની સાથે અનંતમતિકા નામની એક વેશ્યા આવી હતી. મોટો ઠાઠ આવેલો હતો, એમાં એક વેશ્યા આવી હતી, નામ હતું અનંતમતિકા. ખૂબ જ ઉત્કૃષ્ટ રૂપવાળી એવી તે અનંતમતિકા. હવે ઇન્દુષણ સાથે લગ્ન કરવા માટે શ્રીકાંતા રાજકુમારિકા આવી છે, પણ અનંતમતિકા રૂપવાળી હોવાથી ઇન્દુષણ બિંદુષણના જોવામાં આવી અને તેને જોતા જ ઇન્દુષણ કહે છે કે આ મારી છે, અને બિંદુષણ કહે છે કે આ મારી છે. આ મારી છે, આ મારી છે એમ બંને જણા વાદથી કહેવા લાગ્યા. પરસ્પર ઈર્ષ્યાથી બંને જણા દેવ રમણ નામના ઉદ્યાનમાં આવે છે, ગાર્ડનમાં આવે છે. અને ત્યાં એક કાંતાને પોતે એક સ્ત્રીની સાથે રતિ કરવાની ઈચ્છાથી તે બંને બળદની જેમ બંને લડવા લાગ્યા, ઝઘડવા લાગ્યા. બંને જણા યુદ્ધ કરી રહ્યા છે. યુદ્ધ એવું ભયંકર થયું કે એમના એ યુદ્ધને રોકવાનો પ્રયત્ન શેષણ રાજાએ કર્યો, પણ શેષણ રાજાથી પણ એ યુદ્ધ રોકાતું નથી. બે ભાઈઓ ઉદ્યાનમાં આવીને લડી રહ્યા છે અનંતમતિકા માટે કરીને, અને એવું યુદ્ધ કે રાજાથી પણ રોકાતું નથી. એટલે પછી દુર્મદ પુરુષો પ્રિય સમજૂતીથી સાધ્ય ન થાય, એમને સમજણ ન આવે એટલે ન થાય, તેઓ દંડથી જ સાધ્ય થાય. બંને પુત્રોની આવી પ્રવૃત્તિ જોવાની શેષણ રાજાની શક્તિ નહીં, આ પ્રવૃત્તિને પોતે અટકાવી શકવા માટે પણ સમર્થ નથી. એટલે શેષણ રાજા પોતે પોતાની બંને રાણીઓ અભિનંદિતા અને શિખીનંદિતા રાણી સાથે પોતે વિચાર વિમર્શ કરે છે, હવે શું કરું? આ બંને બહુ ખોટું કાર્ય કરી રહ્યા છે. એમનું બધું સન્માન જઈ રહ્યું છે, એમનું નાક કપાઈ રહ્યું છે, કાર્ય કુલાચારથી વિરુદ્ધ થઈ રહ્યું છે, અને બહુ ખોટું કાર્ય કર્યું. એટલે પોતે વિચાર કરીને અકાળ આ સમયે મારું મૃત્યુ પ્રાપ્ત થઈ જાઓ એમ બોલતા બોલતા તાળપુટ ઝેરથી વ્યાપ્ત એવા કમળને સૂંઘીને તરત જ શેષણ રાજા મૃત્યુ પામી ગયા. કમળમાં તાળપુટ ઝેર લગાવે તો કમળ સૂંઘે છે અને મૃત્યુ પામે છે. અને એ જ ઝેર વાળું કમળ અભિનંદિતા અને શિખીનંદિતા રાણી પણ સૂંઘી લે છે.
તેઓ પણ મૃત્યુ પામી જાય છે. સ્વામીની સાથે અમે પણ, કેમ કે કુળવાન સ્ત્રીઓ પતિ વિના જરા પણ જીવવાની ઈચ્છે નહીં. અને આ ખબર સાંભળતા જ હવે કપિલથી મારું નુકસાન થશે એમ વિચાર કરીને શરણ વગરની થયેલી ગયેલી એવી સત્યભામા પણ તે જ પ્રમાણે તે ઝેરવાળું કમળ સૂંઘીને તે પણ મૃત્યુ પામી જાય છે. સત્યભામા તો ત્યાં રહેલી હતી, પણ હવે શ્રીકાંત રાજાનું મૃત્યુ થઈ ગયું, હવે સત્યભામાનું રક્ષણ કોણ કરશે? એટલે એણે પણ એ જ કમળ સૂંઘીને પોતે મૃત્યુ પામી ગઈ. તે 4 જણા અતિ મૃદુ ભાવી હોવાથી, અતિ મૃદુ ભાવથી મૃત્યુ પામીને જમ્બુદ્વીપના ઉત્તર કુરુક્ષેત્રમાં યુગલિકપણે ઉત્પન્ન થયા. એમના એમ જાતે મૃત્યુ સ્વીકારવા પાછળનો આશય એમને એવું કોઈ નહોતું, એમને પ્રેસરવાળો નહોતો. આ પુત્રનું આવું આચરણ એ યોગ્ય નથી, એમાં પોતે પોતાને દુઃખ થયું કે અમારાથી આ ખોટું થયું છે, અમે એમને એટલા સંસ્કાર નહીં આપી શક્યા. એવા પ્રકારનો જે એમનો જે એક ભાવ હતો એ ભાવથી પોતે મૃત્યુ પામ્યા. એટલે આપણે કોઈ નોર્મલ અત્યારે કોઈ સુસાઇડ કરતા હોય ને તો એની પાછળના કારણ કોઈક ડિપ્રેશન હોય, મેનલી ડિપ્રેશન જ હોય. અને એ ડિપ્રેશનના પાછા ઘણા બધા કારણો એવા હોતા હોય, યા તો કંઈક પૈસા હારી ગયા હોય અથવા પછી એવું કંઈ હોતું હોય. એમાં ને એમાં સ્વભાવમાં ઘણો બધો અંતર દેખાય. એટલે તે ઉત્તર કુરુક્ષેત્રમાં બંને એ યુગલિક તરીકે ઉત્પન્ન થયા. શ્રીશેણ અને અભિનંદિતા એ બંને પુરુષ સ્ત્રી થયા. અને શિખી નંદિતા અને સત્યભામા એ બંને પુરુષ સ્ત્રી થયા. એ શિખી નંદિતા એ પુરુષ થઈ અને અભિનંદિતા અને સત્યભામા એ બંને સ્ત્રી થયા. અને આ રીતે 2 યુગલિયાઓ 4 યુગલ થાય છે. 3 પલ્લવમનું આયુષ્ય એ પુરુષ સ્ત્રી. હા, એટલે અભિનંદિતા અને સત્યભામા એ બંને સ્ત્રી, શ્રીશેણ રાજા અને શિખી નંદિતા એ બંને પુરુષ. એટલે શ્રીશેણ રાજા અને અભિનંદિતા પતિ પત્ની બને છે, ભાઈ બહેન બને છે. અને શિખી નંદિતા અને સત્યભામા એ બંને ભાઈ બહેન અને પતિ પત્ની બને છે. 3 પલ્લવમનું આયુષ્ય, 3 કોષની ઊંચાઈ વાળું શરીર અને અદ્વૈત સુખનો અનુભવ કરતા કાળ પસાર કરે છે. હવે આ બની ગયું દેવ કુરુક્ષેત્રમાં. પણ હવે પેલા 2 ભાઈઓ ઝઘડી રહ્યા છે. ઇન્દુષણ દેવકુરુ કે બંને ઉત્તર કુરુ? ઉત્તર કુરુક્ષેત્રમાં, ઉત્તર કુરુમાં ઉત્પન્ન થયા. અને આ બંને ઇન્દુષણ અને બિંદુષણ બંને દેવ રમણ ઉદ્યાનની અંદર ઝઘડી રહ્યા છે, યુદ્ધ કરી રહ્યા છે. હજી એમનું યુદ્ધ તો ચાલુ જ છે. પેલા મૃત્યુ પામે ત્યાં ઉત્પન્ન થઈ ગયા, અહીંયા જે આમનું યુદ્ધ ચાલુ છે. પંડિતજી યુદ્ધ એકવાર કરતા હતા ફરી ઓલું ત્યાં અભિનંદિતા અને સત્યભામા એ બંને સ્ત્રી થયા ના? એકવાર ફરી કહેશો? હા, અને શ્રીશેણ શ્રીશેણ રાજા રાજા અને અભિનંદિતા એ બંને યુગલ બન્યા અને શિખી નંદિતા અને સત્યભામા એ બંને યુગલ બન્યા. જી. આમાંથી આપણે ચરિત્ર કયું સાંભળીએ છીએ? શાંતિના ચરિત્ર. શાંતિના ભગવાન ક્યાંથી આવશે આપણે જોવાનું રહેશે. ઇન્દુષણ બિંદુષણ બંને યુદ્ધ કરતા હતા ત્યાં જ વિમાનમાં બેસીને કોઈ વિદ્યાધર આવે છે આ બંનેના યુદ્ધ સમય વચ્ચે. ઉલટા ભાગ્યનું, અયોગ્ય ભાગ્યનું રોકનાર જાણે કે દ્વારપાળ હોય તેવો તે વિદ્યાધર તે બંનેની વચ્ચે આવીને ઊભો રહી જાય છે. આ બંને યુદ્ધ કરતા વચ્ચે આવીને સીધો ઊભો રહી ગયો અને હાથ ઊંચા કરીને એ હવે કહે છે કે અરે મૂઢો, અરે મૂર્ખો, તમારી આ બહેન છે, તેને જાણ્યા વગર તમે તમારી પત્ની કરવાની ઈચ્છાથી શા માટે યુદ્ધ કરો છો? હવે અહીંયા એમની બહેન થઈ ગઈ. તો વિદ્યાધર કહે છે આ તમારી બહેન છે. બહેન કેવી રીતે થઈ ગઈ? મેં તમને પહેલા જ કહ્યું કે ભરત ક્ષેત્રનું રત્નપુર નગર. હા, આવતા હતા. હા, આવે ને.
મહાવીર સ્વામી ભગવાન સુધી બધું હતું જ ને. દેવો આવે તો વિદ્યાધરોની શું મોટી વસ્તુ છે? આ તો શ્રેયાસનાથ ભગવાનના સમયની વાત છે. કદાચ એથી પહેલાનો સમય હશે, કદાચ શ્રેયાસનાથ ભગવાનના સમયની વાત છે. શ્રેયાસનાથ ભગવાનની નહીં, એમની પહેલાની વાત છે. લગભગ આ સુવિધ્યાનાથ કે શીતલનાથ ભગવાનના શાસનના સમયની વાત છે. એ સમયે તો હોતું હતું. એટલે ગુરુજી આ જે શરૂઆત થઈ શ્રીશૈણ રાજાવાળી રત્નપુર નગરની, તો એ કયા પરમાત્માનું શાસન વખતનું એવું કંઈક અમે લખી શકીએ કે નહીં? ના એ કઈ જરૂર નથી. પણ હતું ભરત ક્ષેત્રમાં જ. ભરત ક્ષેત્રમાં જ હતું. કૌશાંબીપુરી નગરીથી નજીક રત્નપુર નગરી. ગુરુજી જલ્દી ટ્વિસ્ટ ખોલો. હવે પેલો વિદ્યાધર આવીને કહે છે કે અરે તમે બંને તમારી બહેન માટે કેમ આવું ઝઘડી રહ્યા છો? એટલે આ સાંભળતા જ હવે વિસ્તારથી મારી વાત સાંભળો એમ કહે છે. પેલા બંને જણા ઉભા રહી ગયા, બંને અટકી ગયા. પછી હું તમને વિગત સાથે કહું છું કેવી રીતે શું બન્યું, ક્યાંથી શું છે તે બધું. હવે પેલો વિદ્યાધર વચ્ચે કેવી રીતે આવીને કહે છે? તો એ કહે છે, આપણી વિદ્યાધર કહે છે તે વાત સાંભળવી તો પડશે જ. કેમ કે જ્યારે એક વેશ્યા હતી અને એ પાછી પત્ની બનાવવા માટેના પ્રયત્ન હતા, અને એમાં વચ્ચે વચ્ચે બહેનનું પાત્ર આવી જાય એટલે આ તો કઈ થોડું યુગલિક છે. ત્યાંય આવું અયોગ્ય એવું તો ત્યાંય નહોતું. તો કહે છે કે જંબુદ્વીપના મહાવદય ક્ષેત્રમાં સીતા નદીના નોર્થ સાઈડના કિનારા ઉપર પુષ્કલાવતી નામની એક સરસ મજાની વિજય છે. હવે નામ લખજો. આટલું પુષ્કલાવતી વિજય. ગુરુજી ધીમે ધીમે હવે એક લખાવો. મિનિટ ગુરુજી, સીતા નદી સીતા નદીના નોર્થ કિનારે પુષ્કલાવતી વિજય કે જ્યાં શ્રીમદ સ્વામી ભગવાન છે. ગુરુજી થોડું ધીમે બોલો, નહીં તો લખી નહીં શકીએ. સેટ સ્લો ગુરુજી પ્લીઝ. જંબુદ્વીપ. અમે ગયેલા નથી ગુરુજી, એટલે જઈને આયા છે પણ અત્યારે નહીં. હમણાં પરમ દિવસે ચંદ્રની સામે જોઈને તમે સ્તુતિ બોલવાના જ છો ને? જંબુદ્વીપ મહાવદય ક્ષેત્ર પુષ્કલાવતી વિજય સીતા નદી એટલે સીતા નદી છે ને બહુ મોટી છે. એટલે યા તો કોઈ પણ વિજય યા તો સીતા નદીના કિનારે હોય યા સીતોદા નદીના કિનારે હોય. એટલે આ પુષ્કલાવતી વિજય સીતા નદીના નોર્થ સાઈડના કિનારે આવેલી છે. પુષ્કલાવતી વિજય અને તેની મધ્યમાં જાણે કે પૃથ્વીનો રૂપાનો મુગટ હોય તેવો અને વિદ્યાધરોનું નિવાસ સ્થાન હોય તેવો વૈતાઢ્ય નામનો ઊંચો એક પર્વત, વૈતાઢ્ય પર્વત. અને તે વૈતાઢ્ય પર્વતની ઉપર નોર્થ સાઈડની લાઈનમાં આદિત્યાબ નામનું નગર. આદિત્યાબ નગરમાં કુંડલિન્દ્ર નામનો એક કુંડલિન્દ્ર જેવો, કુંડલિન્દ્ર નહીં મેં કુંડલિન્દ્ર એટલે કે શેષનાગ, શેષનાગ જેવો એવો સુકુંડલી નામનો રાજા. આદિત્યાબ નગર, એમાં સુકુંડલી રાજા, સુકુંડલી રાજા. સુકુંડલી રાજાની એક રાણી, એમનું નામ અજિત સેના, અને તેમનો હું મણિકુંડલી નામનો પુત્ર છું. ગુરુજી અમને સુકુંડ રાજાની વાઇફ નું નામ શું? અજિત સેના રાણી. ગુરુજી બોર્ડ શિયાળવતી લઈને એવી અજિત સેના રાણી અને મણિકુંડલી નામનો હું તેમનો પુત્ર છું. હવે આ પેલા વિદ્યાધરે પોતાની ઓળખાણ આપી કે હું કોણ છું. એટલે ગુરુજી આ તો બધા વિદ્યાધર જ થયા ને, વૈતાઢ્ય પર્વત ઉપર છે એટલે. હા, વૈતાઢ્ય પર્વત ઉપર રહેલા એ વિદ્યાધરોનો પોતે રાજકુમાર, એટલે પોતે વિદ્યાધર છે, વિદ્યાથી આવેલો હતો અને પોતે રાજકુમાર છે. પોતે પોતાની ઓળખાણ આપી. એક વખતે હું ત્યાંથી ગરુડની જેમ આકાશમાં ઉડતો ઉડતો જીનેશ્વર ભગવાનને વંદન કરવા માટે પુંડરીકની નગરીમાં ગયો હતો. ત્યારે ત્યાં શ્રીમદ સ્વામી ભગવાન ન હતા, હા, પરંતુ કોઈક બીજા તીર્થંકર પરમાત્મા હતા. કેમ કે શ્રીમદ સ્વામી ભગવાનનો જન્મ તો શાંતિનાથ ભગવાન મોક્ષમાં ગયા પછી, કુંથનાથ ભગવાન મોક્ષમાં ગયા પછી જન્મ થાય છે. એટલે શ્રીમદ સ્વામી ભગવાન નહીં, પણ એ જ પુંડરીકની નગરીમાં કોઈક તીર્થંકર પરમાત્મા હતા. એમનું નામ નથી આપેલું, પણ એ કહે છે કે હું મણિકુંડલી ત્યારે
એ જ પુષ્કલાવતી વિજયમાં પુંડરીકની નગરીમાં જીનેશ્વર પર્વતોને વંદન કરવા માટે ગયો હતો. ત્યાં અપરિમિત કીર્તિવાળા એવા અમિત યશ નામના શ્રી જીનેશ્વર ભગવંતને મેં વંદના કરી. ત્યારે અમિત યશ જીનેશ્વર ભગવંત નામ આપ્યું છે. અમિત યશ જીનેશ્વર ભગવંતને મેં વંદના કરી. એટલે શ્રીમદ સ્વામી ભગવાનની પહેલા ત્યાં અમિત યશ જીનેશ્વર હશે. કદાચ અમિત યશ જીનેશ્વર પછી હજી બીજા ભગવાન પણ થયા અને પછી શ્રીમદ સ્વામી થયા એવું પણ બની શકે. લગભગ અમિત યશ જીનેશ્વર ભગવંત હશે. એટલે મણિકુંડલી કહે છે રાજકુમાર કે મેં અમિત યશ જીનેશ્વર ભગવાનને વંદના કરી, અંજલિ જોડીને તેમની દેશના સાંભળી. દેશના પૂર્ણ થયા પછી મેં પ્રશ્ન કર્યો કે હે ભગવાન, હું કયા કર્મથી વિદ્યાધર થયો છું? આને અને પેલી અને બેનને શું લેવા દેવા? કનેક્શન હોય તો જ વાત થાય ને. મણિકુંડલી કહે છે કે મેં પ્રભુને પ્રશ્ન કર્યો કે હું કે કયા કર્મથી હું વિદ્યાધર થયો. તે પોતે રાજકુમાર થયો, સીધો વિદ્યાધર રાજકુમાર, એટલે બહુ મોટી સમૃદ્ધિ પ્રાપ્ત થઈ. અને મેં પોતે શું કર્યું? તો કે આ ભાવમાં દેખાતું તો કાંઈ જ નથી કર્યું, પણ કાંઈક કરેલું હશે. તે સાંભળીને પ્રભુ કહે છે કે મહારુદ્ધિવાન એવો પશ્ચિમ પુષ્કરાવર્ત દ્વીપ. હવે બીજું નામ લખજો. પશ્ચિમ પુષ્કરાવર્ત દ્વીપાર્ધમાં સીતોદા નદીના વિશાળ દક્ષિણ સાઈડના કિનારે, સીતોદા નદીના સાઉથ કિનારે સલીલાવતી નામની વિજય છે. તેમાં શોક વિનાના લોકોથી ભરપૂર એવી વિતશોકા નામની નગરી છે. ફરીથી ગુરુજી. પંડિતજી ફરીથી એકવાર ફરીથી. વાંચીને બોલો ને. જમ્બુદ્વીપથી પછી ધાતકી ખંડ આવે. ધાતકી ખંડ પછી પુષ્કરાવર્ત દ્વીપ આવે. પુષ્કરાવર્ત દ્વીપમાં બે પાર્ટ છે, ઈસ્ટ અને વેસ્ટ. એટલે વેસ્ટ એટલે પશ્ચિમ. એટલે વેસ્ટ પુષ્કરાવર્ત દ્વીપમાં સીતોદા નદીના કિનારે, એટલે પુષ્કર દ્વીપમાં માવલી ક્ષેત્ર થયું. માવલી ક્ષેત્રમાં સીતોદા નદીના કિનારે, સીતોદા નદીના સાઉથ કિનારે સલીલાવતી નામની વિજય છે. અને તેમાં વિતશોકા નામની નગરી છે. વિતશોકા, અશોકમાં અ નીકાળી દેવાનું, વિત લગાડી દેવાનું. પૃથ્વીનો સ્વસ્તિક હોય પંડિતજી તેવી તે સલીલાવતી વિતશોકા પછી નગરી શોભે છે. જી વિતશોકા, સલીલાવતી અને વિતશોકા વચ્ચે. હા સોરી, વિત સલીલાવતી વિજય. વિજય એટલે શું? જેમાં ભારત ક્ષેત્રની અંદર આપણે આ બધી આપણે નગરીઓ વગેરે બધું જે છે ને બધા શહેરો છે, એવી રીતે મહાવલી ક્ષેત્રમાં વિતશોકા સલીલાવતી નામની વિજય. એટલે સલીલાવતી એટલે મીન્સ ત્યાં ભરત ક્ષેત્ર સાઈઝની એક જગ્યા, અને એમાં એક નગરનું નામ હતું વિતશોકા નગર. આ તમે થોડુંક જીઓગ્રાફી જોયું હોય તમને વધારે ઇઝીલી સમજાય. અઢી દ્વીપને તમે વ્યવસ્થિત જાણ્યો ને કે ક્યાં ક્યાં શું આવ્યું છે. આ મહાવલી ક્ષેત્ર, પૂર્વ પશ્ચિમ મહાવલી ક્ષેત્ર અને જમ્બુદ્વીપ ને મહાવલી ક્ષેત્રની 32 નામો, થોડુંક આવું બેઝિક તમને થોડું ધ્યાનમાં હોય તો આ એરિયા તમને ઇઝીલી સમજી શકો એમ. હજી પણ તમે જોઈ લેજો, એક વખત મેપ જોવામાં 10 મિનિટમાં સમજાઈ જશે. મારે જેવો સમજાવવા બેસે તો 2 કલાક લાગશે. તો એ વિતશોકા નગરી સુંદર મજાની, અને તે નગરીમાં પહેલા રૂપથી કામદેવ જેવો અને બળથી ઇન્દ્ર જેવો એવો રત્નધ્વજ નામનો ચક્રવર્તી રાજા હતો. રત્નધ્વજ ચક્રવર્તી રાજા, પુષ્કરાવર્ત દ્વીપના વિતશોકા નગરીના રાજા. અને તેને મહાપ્રધાન એવી કનકશ્રી અને હેમમાલિની નામની 2 શીલવતી રાણીઓ હતી. આમ તો ચક્રવર્તી રાજાની બહુ બધી રાણીઓ હોય, પણ 2 મુખ્ય રાણીઓ, એક કનકશ્રી અને બીજી હેમમાલિની. હેમમાલિની. તેમાંથી કનકશ્રીને સ્વપ્નમાં ખોળામાં રહેલી કલ્પવેલડીના સ્વપ્નથી સૂચિત બુદ્ધિ અને લક્ષ્મીના જેવી 2 પુત્રીઓ ઉત્પન્ન થઈ. ખોળામાં કલ્પવેલડી છે એવું સ્વપ્ન આવ્યું, અને એનાથી પછી એમને પુત્રી ઉત્પન્ન થઈ. કનકશ્રીની 2 પુત્રી. માતા પિતાએ જન્મનો ઉત્સવ જેવા ઉત્સવથી તેમના કનકલતા અને પદ્મલતા એવા નામ પાડ્યા, કેમ કે માતાને વેલડી સ્વપ્ન આવ્યું હતું, અને એટલે અને માતાનું નામ કનકશ્રી, એટલે કનકલતા અને પદ્મલતા, આવી રીતે 2 નામ પાડ્યા. ગુરુજી આવી રીતે બધા રાશિ સપના તો આવે? મેચ થતું હશે.
આવે ને હવે તમને માઇમ સ્ટેશન યાદ આવ્યું હશે. પણ આવું પણ પહેલા પણ કીધું સ્વપ્ન આવ્યું તો આવી રીતે સ્વપ્ન આવે છે. આવે ને, પણ હવે અત્યારના સમયમાં એટલે એમાં શું છે, જેવો જીવ હોય ને એ પ્રમાણે હોય. ગુરુજી વેલડી એટલે શું હોય? વેલ ગુરુજી વેલ અચ્છા ઓકે વેલડી એટલે વેલ લતા. ઓકે ઓકે. એટલે કનકશ્રીની બે પુત્રી કનકલતા અને પદ્મલતા. બીજી સ્ત્રી હેમમાલિનીએ સ્વપ્નમાં પદ્મલતાના દર્શન વડે સૂચવાયેલી એવી એક પુત્રીને જન્મ આપ્યો. એને પણ વેરડીનું સ્વપ્ન આવ્યું અને એમની પુત્રીનું નામ રાખ્યું પદ્મા. પદ્મા નામને એક કુલનંદિની દુહિતાને જન્મ આપ્યો. ત્રણેય ગુરુજી પુત્રીઓ ગુરુજી કળાને પ્રાપ્ત કરે પહેલામાં છે. પણ કનકલતા અને પદ્મલતા કીધું ને આપે? હા, અને બંને, અને આનું નામ ખાલી પદ્મા. પદ્મા. એક કમળની હોય ને એક જ જેવું નામ થઈ જાય. ગુરુજી રાજાનું નામ શું હતું? શંકરોના ચરિત્ર જોઈએ ને તો નામ જ બહુ બધા આવે. પણ તમને નામ ધ્યાનમાં રહેશે ને તો ચરિત્ર થોડું વધારે વ્યવસ્થિત સમજાશે. શું છે, કોઈ કઈ ગુરુજી પ્રશ્ન? રાજાનું નામ રત્નધ્વજ હતું ને? હા, રત્નધ્વજ રાજા, રત્નધ્વજ ચક્રવર્તી રાજા. ચક્રવર્તી. હવે પદ્મા ત્રણ પુત્રીઓ છે, બધું ભણે છે અને પવિત્ર યૌવન વયમાં આવે છે અને જાણે વિધાતાએ ત્રણેય લોકને લક્ષ્મીને એક ઠેકાણે આણેલી હોય એવી દેખાતી ત્રણેય પુત્રીઓ. તેવામાં જે પદ્મા હતી તે અજિત સેના નામના સાધ્વીજી ભગવાન પાસે રહેવાથી વૈરાગ્ય પામીને છેવટે તેમની પાસે તેણે યથાવિધિ દીક્ષા ગ્રહણ કરી. જે એક હતી પદ્મા, એણે દીક્ષા લીધી. કનકલતા પદ્મલતા એમણે દીક્ષા નહીં લીધી, પણ પદ્માએ દીક્ષા લીધી. સાધ્વીજીનું નામ શું કીધું ગુરુજી? સાધ્વીજી ભગવાનનું નામ હતું અજિત સેના સાધ્વીજી ભગવાન. એક સમયે એ ગુરુ ભગવંતની એમની ગુરુણીની આજ્ઞાથી, આર્યાની આજ્ઞાથી પદ્મા સાધ્વીજીએ ઉપવાસ આદિ તપસ્યા કરવા માંડી. તે તપમાં ચતુર્થ તપ કરે છે. ચતુર્થ તપ એમાં 3 રાત્રિના ક્રમે 62 ચતુર્થ થાય. એટલે કે એક ચતુર્થમાં પહેલા દિવસે એકાશનો, બીજા દિવસે ઉપવાસ, ત્રીજા દિવસે એકાશનો, એમ 3 રાત્રિનો એક ક્રમ સમજાય. આવા 62 ચતુર્થ થાય. પણ આ 62 ચતુર્થ કેવી રીતે થાય એ પ્રોપર અત્યારે સમજ નથી પડી રહી, પરંતુ એવું કંઈક તપ હતું. એટલે એ પદ્મા સાધ્વીજી ભગવાન તેઓ તે તપ કરે છે અને આવું દુસ્તપ તપ યથાર્થ રીતે આરાધના એવો સાધ્વીજી ભગવાન એ વખતે છેલ્લે શરીરની ચિંતા માટે એટલે વળી નીતિ માટે પોતે રાજમાર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા, મુખ્ય રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. તેવામાં મદન મંજરી નામની વેશ્યા માટે 2 કામ લંપટ બળવાન રાજપુત્રો યુદ્ધ કરતા હતા. મદન મંજરી નામની એક વેશ્યા માટે 2 કામમાં લંપટ એવા બળવાન રાજપુત્રો યુદ્ધ કરતા હતા અને તે પેલા પદ્મા સાધ્વીજી દેખે છે. અને તે દેખતા પદ્માના મનમાં વિચાર આવ્યો કે આ સુંદર વેશ્યાનું કેવું ઉત્કૃષ્ટ સૌભાગ્ય છે કે જેના માટે આ બંને રાજપુત્રો યુદ્ધ કરે છે. તો મને પણ આ તપના પ્રભાવથી ભવાંતરમાં આવું સૌભાગ્ય પ્રાપ્ત થજો. જો આ પ્રમાણે તેને નિયાણું બાંધ્યું અને અંતે અણસણ કરે છે, પણ નિયાણાની આલોચના લીધા વગર મૃત્યુ પામીને તે પદ્મા પહેલા દેવલોકમાં બહુ જ સમૃદ્ધિશાળી, વિપુલ સમૃદ્ધિવાળી એવી દેવી થાય છે. પદ્મા સાધ્વીજી ત્યાંથી દેવી બને છે. હવે આ તો પદ્મા સાધ્વીજીની વાત થઈ, પણ એની 2 બહેનો હતી, એમની માતા હતી, એની 2 માતાઓ હતી ને, કનકશ્રી અને હેમમાલિની, 2 રાણી. કનકશ્રી સંસારમાં ભમતા કોઈ ભવમાં દાન વગેરે બધું ધર્મ કરવાથી તું વિદ્યાધરનો ઇન્દ્ર મણિકુંડલી નામે હું થયો છું. એટલે તે મણિકુંડલી નામનો વિદ્યાધર થયો છે.
આવું તે અમિતયશ તીર્થંકર ભગવંતે એમને કહ્યું. એટલે મણિકુંડલી કોણ હતા? તે કનક શ્રી રાણીનો જીવ એટલે મણિકુંડલી. અને થોડુંક ધીમે લખવામાં વાર લાગે છે. હું તમને કહું છું, તમે લખવાની સ્પીડ તો કેવી રીતે કહીશ? તમે ખાલી એમાં થોડુંક થોડુંક લખી શકો. પીડીએફ નથી અવેલેબલ આનું પીડીએફ જેમાં બધું એનું લખેલું હોય બનાવીશું, ચાર્ટ એક બનાવીને તમને મોકલી આપીશ. તમે બોલો ત્યાં લખવામાં એક નેમ્સ આવે ને ત્યારે ખાલી સ્લો બોલો, બાકી વાંધો નહીં. વિદ્યાધરોના ઇન્દ્ર એટલે કનક શ્રી એ મણિકુંડલી થયો છે. કનકલતા અને પદ્મલતા ભવ ભ્રમણ કરીને પૂર્વભાવમાં બહુ પ્રકારના દાન કરી ધર્મ કરવાથી જમ્મુદીપના ભરત ક્ષેત્રમાં રત્નપુર નગરમાં ઇન્દુષણ અને બિંદુષણ નામના શેષણ રાજાના પુત્ર રૂપે થયેલા છે. પદ્મલતા અને કનકલતા એની હા, એટલે પદ્માની જે બે બહેનો હતી એ ઇન્દુષણ અને બિંદુષણ થયા છે. અને પદ્માની વાત આપણે નથી કરી, પણ મણિકુંડલી એટલે કોણ? તો કનકશ્રીનો જીવ એ મણિકુંડલી, એટલે કે એ કનકલતા અને પદ્મલતાના માતાનો જીવ. માતા હા, એ અહીંયા મણિકુંડલી રાજકુમાર. પદ્માનો જીવ સૌધર્મ દેવલોકમાંથી ચેવીને ભરત ક્ષેત્રમાં કૌશાંબી નગરીમાં અનંતમતિકા નામની વેશ્યા થયો છે. એ આપણે સમજી ગયા પદ્મા સાધ્વીજી એટલે તે અનંતમતિકા વેશ્યા થાય છે. માટે હમણાં દેવરમણ ઉદ્યાનમાં ઇન્દુષણ બિંદુષણ પરસ્પર યુદ્ધ કરી રહ્યા છે. આ પ્રમાણે પ્રભુના મુખથી સાંભળીને પૂર્વના ભાવને સાંભળતા પૂર્વજન્મના સ્નેહને લીધે હું તમને યુદ્ધમાંથી રોકવા માટે અહીં આવ્યો છું. મણિકુંડલી તેમની પૂર્વભાવની માતા અને અનંતમતિકા તેમની પૂર્વભાવની બહેન થઈ ગઈ ને બહેન. એ પોતે પણ સ્ત્રી હતા અને એમની બહેન હતી મણિકુંડલી કનકલતા કનકશ્રી. કનકશ્રીનો જીવ મણિકુંડલી બન્યો ને હું તમારી પૂર્વભાવની માતા છું અને આ વેશ્યા તમારી બહેન છે. આ સંસારમાં મોહનો વિલાસ આવો છે, તમે સમજી લો. જન્માંતર રૂપી પડદામાં ઢંકાઈ રહેલા જીવો પૂર્વભાવના પિતા, માતા, બહેન, ભાઈ અને અન્ય સંબંધીઓને જાણી શકતા નથી. પોતાની લાળની જાળથી કરોળિયાની જેમ પોતાના શરીરમાં જ ઉત્પન્ન થતા એવા રાગ દ્વેષ વડે આ જીવ પોતાના આત્માને હંમેશા માત્ર જીવતા જીવતા પોતે વીંટ્યા કરે છે. રાગ દ્વેષ અને મોહને દૂર કરીને નિર્વાણ નગરના દ્વારરૂપ એવા દીક્ષાને તમે ગ્રહણ કરો. મણિકુંડલી રાજકુમારે ઇન્દુષણ અને બિંદુષણને આમ કહ્યું. આવા તેમના વચનો સાંભળીને તેઓ કહે છે કે હો, ધિક્કાર છે અમને. શિકારી પ્રાણીઓની જેમ મોહથી બહેનના ભોગ માટે આ શું શરૂ કર્યું? તમે પૂર્વભાવમાં અમારી માતા હતા, તે આ ભાવમાં તમે અમારા ગુરુ થયા છો, જેથી અમને બોધ કરીને તમે અમને આ ઉન્માર્ગથી બચાવી લીધા. આ પ્રમાણે કહીને તેઓએ ત્યાં કવચ છોડી દીધા અને ધર્મરુચિ નામના ગુરુ ભગવાન પાસે જઈને 4000 રાજાઓની સાથે તેમને દીક્ષા ગ્રહણ કરી. ઇન્દુષણ અને બિંદુષણ 4000 રાજાઓ સાથે દીક્ષા ગ્રહણ કરે છે. હાલાકી પૂર્વભાવમાં તેમના પતિ ચક્રવર્તી રાજા હતા, પણ અત્યારે પોતે રાજકુમાર છે. પણ પોતે દીક્ષા 4000 રાજાઓની સાથે લીધી, તપ અને ધ્યાન કરે છે. પણ હવે આગળ શું થાય છે? કોનું શું થાય છે? ઇન્દુષણ બિંદુષણ નું શું થાય છે? મણિકુંડલી નું શું થાય છે? પેલે અનંતમતિકા વેશ્યાનું શું થાય છે? પેલા ત્યાં બે યુગલ તો દેવ ઉત્તર પૂર્વમાં વેઇટ કરે છે. ગુરુજી કેટલા કેરેક્ટર્સ આપણે જોવાના છે. 4 જીવો ઉત્તર પૂર્વમાં વેઇટ કરે છે, 2 અહીંયા સાધુ થયેલા છે, એક અનંતમતિકા વેશ્યા છે, એક હજી મણિકુંડલી છે જે તેમની માતા છે, વિદ્યાધરો છે. તો હજી એમ તો જોવા ગુરુજી લેફ્ટ થઈ ગયા. ગુરુજીનું પેલું કદાચ ચાર્જિંગ પતી ગયું હશે, મે બી. તો જે ચાર્ટ જોઈશે, આવી બહુ હતી ઇન્દુ કન્ફ્યુઝન મહારાજ ને એનું શું થયું? જે રાજકુમારી પરણવા આવી હતી ને ઇન્દુ મહારાજ ને, ઇન્દુ એ હજી બાકી છે. ઈ હજી બાકી છે, કીધું જ નથી. મેઘા નેક્સ્ટ એપિસોડમાં. બહુ બહુ કન્ફ્યુઝિંગ છે. confusing એક કોઈ ચાર્ટ પણ બનાવવો પડશે. તીર્થંકરના આપણે આગળના ભાવો પણ જોઈશું ને. સાંભળવું પડશે.
આ બધા આગળના ભાવો પણ જોઈશું ને તો એ લોકોના ખબર નહીં, મને તો એવું જ લાગે મેં જેટલું પણ વાંચ્યા છે ને એમાં કે એ લોકોનું જે સ્ટાર્ટિંગ થતું હોય ને સમ્યક્તોનું, ત્યાંથી લઈને એ લોકો મોક્ષમાં ન જાય ત્યાં સુધી એ લોકોની આખી ચેનલ બધા જ એકબીજાની જોડે કનેક્ટેડ હોય જ છે. જેટલા પણ જોઈએ ને એ વાંચજો એવું જ લાગે આપણને. ચાર્ટ હા, બનાવી પણ કેટલા બધા નામ છે આમાં, પહેલા તો નામ યાદ રાખવા બહુ ડિફિકલ્ટ છે. એક ચાર્ટ બનાવી શકીએ ને કે આ તો જરાક કેટલો થોડુંક easy ચાર્ટ થશે. બનાવશે શેફાલી, ખબર જ નહીં અરે પડશે. પણ અત્યારના આનું તો એટલે ચાર્ટ જુદા જુદા ભાવનો જ બનાવવો પડશે. ગુરુજી, પહેલા ભાવમાં આ રીતે આવી ને ગયા એ રીતે. ગુરુજી. એક ચાર્ટ બનાવી શકાય આવ્યા ગુરુજી. ગુરુજી? મારું લેપટોપ બેટરી લો થઈ ગઈ, એમને તો લાગ્યું તમે સહુ આમાં કોઈક હોસ્ટ બની ગયા હશો. એક મિનિટ, કોણ હોસ્ટ રચિતા છે? છે, રચિતા. રચિતાબેન, હું સર્વમંગલ કરું, પછી આપ એન્ડ કરજો મીટિંગ. ઓકે? ગુરુજી સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ ગુરુજી ગુરુજી. ગુરુજી જે પ્રણામ. ગુરુજી જી બોલો. જે આપણે રાજકુમારી ઇન્દુ મહારાજને પરણવા આવી હતી, જેની સાથે આ વેશ્યા આવી હતી, એ શ્રીકાંતા. હા એ રાજકુમારી શું થયું? એ તો હજી રાહ જોવે છે, આ બધાનો ઝઘડો પૂરો થાય તો એ લગ્ન કરે ને. એ તો સાધુ બની ગયા હવે. ગુરુજી એને તો લગ્ન રહી કન્ફ્યુઝિંગ ગયા. છે. પ્રણામ ગુરુજી. ગુરુજી પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી. પ્રણામ. પ્રણામ ગુરુજી. પ્રણામ જરીક એક ગુરુજી. મિનિટ ગુરુજી, એક confusion. પ્રણામ ગુરુજી. બોલો. આપે એવું કીધું ને કે આ જે પદ્મા જેમને દીક્ષા લીધી અને પછી એને નિયાણું કરીને મૃત્યુ થઈને દેવી બને છે, અને પછી બરાબર? હવે પછી આપે એવું કીધું કે આ જે ઇન્દુસેન અને બિંદુસેનની જે વિદ્યાધર છે એ પૂર્વભવની માતા હોય છે. કનકશ્રી પત્ની જે કનકશ્રી જે છે એમની માતા હોય છે. હા, તો આપે એવું કીધું કે જે વેશ્યા છે એમની સિસ્ટર, તો એમનું નામ તો મદન મંજરી વેશ્યા માટે એ લોકો લડતા હોય છે ને જ્યારે આ સાધ્વીજી જુએ છે યુદ્ધ મદન કરતા, મંત્રી અને જે રાજપુરુષો જે લડતા હતા એ તો ખાલી એક સામે જોવા માટે દ્રશ્ય હતું. હા, એ દૃશ્ય હતું અને એને જોઈને પદ્મા સાધ્વીજીએ પોતાના જીવનને બગાડી દીધું. અને પદ્મા સાધ્વીજી જે અનંતમતિકા છે ને, એ જ એ જીવ પદ્મા ને. સાધ્વીજી અનંતમતિકા બને છે. ઓકે, હા, બસ. ગુરુજી અત્યારે એટલે PDF છે. ગુરુજી ઇન્દુશેણ બિંદુશેણ જે રાજકુમારો છે અને અનંતમતિકા, તો અનંતમતિકા તો દેવ બનેલા પ્રથમ દેવલોકમાં. તો આ જે બંને બહેનો હતી કનકલતા અને પદ્મલતા, એ લોકો જે બંને રાજકુમારો બને છે, તો એ જે બે એ જે રાજકુમારી અને આ રાજકુમારો, એ બેની વચ્ચે પણ એ લોકોનો કોઈ એક ભાવ હોવો જોઈએ ને, કારણ કે પેલી તો દેવ બહુ હતી. બધું ભ્રમણ કરે છે બંને જણા. એ ત્રણેયનો જીવ, કેમ કે પેલી પદ્મા સાધ્વીજી પહેલા દેવલોકમાં જાય છે, તો એટલા સમય સુધી ઇન્દુસેન બિંદુસેન અને મણિકુંડલી એ પણ ઘણા બધા ધર્મ કરે છે અને બીજા ભાવો થાય છે, ત્યાં તેઓ દાન વગેરે ધર્મ કરવાથી તેઓ પાછા મળે છે આ અને રીતે. આ પણ રાજકુમાર થયા. એટલે આ રીતે લોકોનો પાછો મળવાનો યોગ થયો. ગુરુજી PDF છે કારણ કે આ બહુ કન્ફ્યુઝ થઈ જે ગયા. કર્મગ્રંથ કરતા વધારે લખ્યું અમે. સાચે 3 પેજ લખ્યા મેં, 3 પેજ લખ્યા. PDF હું એને બનાવીને એક આવું આખું ચાર્ટ બનાવીને આપીશ. સાચે 3 કારણ કે પાના લખાતું લખી કાંઈ નથી ગુરુજી, મેં તો કાંઈ નથી લખ્યું, પણ સમજવામાં પણ કન્ફ્યુઝ થઈ. એમાં ફાસ્ટ જ લખવું પડે એવું છે. રેકોર્ડિંગ મોકલી આપીશ. ઓકે ગુરુજી, પ્રણામ. પ્રણામ ગુરુજી. પ્રણામ. પ્રણામ. રચિતાબેન, આપ એન્ડ કરી દેજો મીટિંગ.